જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પત્રકાર પરિષદમાં 31મીએ રાહુલ ગાંધીની હાજરીમાં વોટર અધિકાર યાત્રા અમદાવાદમાં નીકળનાર છે. તેમાં કચ્છમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારી, કાર્યકર્તાઓ અને આગેવાનો હાજરી આપશે તેવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. અને કચ્છમાં પણ વોટની ચોરી થઈ છે તેનો ધડાકો ટૂંક સમયમાં કરશે તેવી પણ જાહેરાત વીકે હુંબલે આજે કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ વીકે હુંબલ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ખાસ કરીને 31મી ઓગસ્ટના રોજ વોટર અધિકાર યાત્રા અમદાવાદ મધ્યે યોજાવાની છે. તેમાં કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રમુખ સહિતના પદાધિકારી અને કાર્યકર્તાઓ આ વોટર અધિકાર યાત્રામાં ભાગ લેશે અને હાજરી આપશે તેવી આજે જાહેરાત પત્રકાર પરિષદમાં વીકે હુંબલ દ્વારા કરવામાં આવી હતી. વોટ ચોરીના મુદ્દે રાહુલજીની લડાઈમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સંપૂર્ણ સાથ આપી ન્યાય મેળવશે તેવી પણ વાત વીકે હુંબલે આજે કરી હતી. કચ્છ જિલ્લામાં પણ વોટ ચોરી થઈ છે તે મુદ્દાને લઈને આગામી દિવસોમાં લડત શરૂ કરવામાં આવશે અને જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગત તારીખ 7 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં વોટ ચોરીની જે વાત કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર દેશમાં આ મુદ્દો આજે ગરમ બન્યો છે. ત્યારે 31મી ઓગસ્ટે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યાત્રા થનાર છે. આ યાત્રામાં કચ્છમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો, કાર્યકર્તાઓ હાજરી આપશે તેવી વાત કરી છે અને કચ્છમાં જે વોટર ચોરીનો મુદ્દો છે તેની પણ જાહેરાત કરાશે. અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે, રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ, તમામ સર્વે કહેતા હોય, છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે યાદીમાં અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી. એના માટે થઈને આગામી 31 તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટ ચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે, જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે. અને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની વાત કરું તો અમે પુરાવાઓ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ આપ્યા ચૂંટણી પંચને, એના ઉપર કોઈ જવાબ આપવાને બદલે ઉલટાની ધમકી આપે રાહુલજીને કે તમે એફિડેવિટ કરો અથવા દેશની માફી માગો. તો આવી ધમકી કંઈ સુપ્રીમ કોર્ટ નથી કે ચૂંટણી પંચ આવી ધમકી આપી શકે. ચૂંટણી પંચનું કામ છે કે લોકોનો ભરોસો કાયમ રહે, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને નિષ્પક્ષીય રીતે જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે વિરોધ પક્ષ જ્યારે કહેતા હોય ત્યારે એના ઉપર એને કામ કરવાનું હોય છે. ખરેખર આ ખોટા વોટર છે એમાં ઘણી જાતના પુરાવા આધાર અમારા નેતા રાહુલજીએ ચૂંટણી પંચને પણ આપ્યા છે. એની વાત કરીશ તો એક જ વ્યક્તિના વારંવાર 2 નામ, 3 નામ, 4 નામ એવા નામ 11,000 એક જ વિધાનસભામાંથી વાત કરું છું, એક જ વિધાનસભાની કે 11,975 એવા નામ હતા કે એક જ મતદારનું 2 જગ્યાએ કે 3 જગ્યાએ નામ હતા. એવી જ રીતે ખોટા સરનામા કે માત્ર મકાન નંબર 0 એના એ નામના સરનામા ઉપર 40,000 મતદારો એવા હતા કે 0 નંબરના એક જ મકાન ઉપર 40,000 મતદારો નોંધાયેલા હતા. એ પુરાવા મેં આપ્યા. એના પછી એક સરનામે જ ઘણા વોટર 10,400 મતદારો એવા હતા કે એક જ સરનામે લોકો રહેતા જોવા મળ્યા હતા. એક જ સરનામું કે મારું આ સરનામું આ વિસ્તારનું. એવા 10,452 અયોગ્ય ફોટા અથવા તો દેખાય નહીં એવું ખોટું કરવું હોય એટલે કાંઈક તો છુપાવવું ઉપર પડે એટલે ફોટાથી ઓળખાય નહીં એવા 4132 વોટર એવા હતા કે જેના ફોટા ઓળખી શકાય એવા નહોતા.